की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्र विनाशाय श्री कृष्णाय वयम नमः। આજના ઉત્સવ નાયક એવા પરમ પૂજ્ય શ્રી તાજજી, પૂજ્ય દાદાજી, પૂજ્ય પિતૃચરણ, ચિરંજીવ પ્રથમેશબા અને બધા જ ભાવિક વૈષ્ણવજનો, ખૂબ જ આનંદની વાત છે કે આપ બધા માટે પણ આ ઉત્સવ છે, અમારા બધા માટે પણ ઉત્સવ છે. તો આ મહા મહોત્સવની આપ બધાને ખૂબ ખૂબ વધાઈ છે. કારણ કે આપ બધા જોઈ રહ્યા છો કે બધા વૈષ્ણવના પ્રત્યે કેટલું આનંદ છે ને કેટલું સ્નેહ. ફોરેનથી પણ યુએસથી પણ આવે છે, અનેક જગ્યાઓથી બધા વૈષ્ણવ આવે છે. તો આટલું સ્નેહ તાજજી પ્રત્યે ને આ ત્યાજજીને પણ આપ બધા પ્રત્યે એટલું સ્નેહ છે. તો જ તો એ બંને બાજુ હોય તો જ તો વ્યક્તિ આટલી દૂરથી આવે. ને કેવલ આજના દિવસ માટે, જેમ આપણને ખબર છે એવા ઉદયભાઈ ને અનેક બધા વૈષ્ણવ, આટલા બધા વૈષ્ણવ ખાસ તાજજીના જન્મોત્સવ માટે આવે છે. તો એક સ્નેહ જેને લાગણી જે છે એ તાજજી આપના વૈષ્ણવો સાથે શેર કરે છે. એવી એક બોન્ડ તાજજી શેર કરે છે. ને જેમ પૂર્વમાં કીધું કે આચાર્ય કક્ષમાં જેમ જે વૈષ્ણવ બેસવા આવે છે ત્યારે તાજજી એટલી સહજતાથી તમને વેદોના સૂત્રો બતાવી દે છે. એવી વાણી આપશ્રીની છે કે એટલી સહજતાથી આપણને એટલી મોટી મોટી વાત, એટલી ગંભીર વાતો આપણા હૃદયમાં ઉતરી જાય એવી રીતે આપ એ વાત આપણી સામે શેર કરે છે. ને બચપનથી જ હું દર વખતે તાજજીના બર્થડે પર આ વાત કહું છું જ કે 2014માં સેન હોઝેમાં મને પ્રવચન કરતાં કોઈ શીખવાડ્યું તો એ પૂજ્ય તાજજી છે. ત્યારથી જ આમ કહીએ કે હું પ્રવચન કરતો આમ શરૂ થયો. તો એ તાજજીની એવી કૃપા. ને વૃદ્ધામ બનતું હતું એની પહેલાં અમે બંગલે રહેતા હતા. બંગલેમાં ત્યાં પણ હું આપને સંધ્યાવંદન કરતા જોતો. તો હું એ જ વિચારતો કે મારી પણ જન્મ થાય ને પછી હું પણ સંધ્યાવંદન કરું. તો આપને જોઈને જ બધું શીખે છે. આપ જે હમણાં જોવો છો એ મૂળ એ તાજજી જ છે. ને આપે જ બધું પરિશ્રમ કર્યું છે. ને હું તો પોતાને ખૂબ સૌભાગ્યશાળી માનું છું કે આપ આટલું શ્રમ કર્યું ને મને તો આ સીધું તૈયાર વૃદ્ધામ મળ્યું છે. જ્યાં આપ બધા વૈષ્ણવ પણ આટલા સુંદર રીતે ભાવ સાથે બધા રહો છો. તો પુનઃ આપ બધાને ખૂબ ખૂબ વધાઈ છે. ને તાજજીના ચરણોમાં એ જ વિનંતી કે આપણા બધા ઉપર આશીર્વાદ સદા વરસાવતા રહે, કૃપા વરસાવતા રહે. આટલું જ કહી મારી વાણીને વિરામ આપું છું.